મિત્રો, આજે પ્રકરણ 6 માં મુદ્દો લેવાનો છે કે બે ત્રિકોણોની સમરૂપતાનો સિદ્ધાંત. ત્રિકોણોની સમરૂપતાનો સિદ્ધાંત. તો બે ત્રિકોણો માટે અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય, એટલે કે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તો તે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય. તો આપણે લખીએ કે જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય તથા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એટલે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણ સમરૂપ છે એમ કહી શકીએ. તો બે ત્રિકોણ સમરૂપ થાય. ફરીથી સમજી લો. ત્રિકોણોની સમરૂપતાનો સિદ્ધાંત: જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણા સમાન હોય, એટલે કે અનુરૂપ ખૂણા એકરૂપ હોય તથા અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય, એટલે કે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં ખૂણા એ ને અનુરૂપ ખૂણો ડી સમાન છે, ખૂણા બી ને અનુરૂપ ખૂણો ઈ સમાન છે અને ખૂણો સી એને અનુરૂપ ખૂણો એફ સમાન છે. તો આપણે લખીએ કે ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ તથા અનુરૂપ બાજુનો ગુણોત્તર, એટલે કે એબી અને ડી નો ગુણોત્તર, બીસી અને ઈએફ નો ગુણોત્તર, એસી અને ડીએફ નો ગુણોત્તર સમાન હોય તો તે બંને ત્રિકોણ સમરૂપ થાય. તો એબી છેદમાં ડીઈ બરાબર બીસી છેદમાં ઈએફ બરાબર એસી છેદમાં ડીએફ હોય તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ થાય. આ ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત. હવે પ્રમેય 6.3 ખૂ પ્રમેય. ખૂ પ્રમેય આપણે લઈએ તો જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તથા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તથા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, અનુરૂપ બાજુઓને જોડ નો ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણ સમરૂપ
થાય. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં અનુરૂપ ખૂણાઓ કેવા છે? સમાન. તો ખૂણા A ને અનુરૂપ ખૂણો P સમાન, ખૂણા B ને અનુરૂપ ખૂણો Q સમાન છે અને ખૂણા C ને અનુરૂપ ખૂણો R. એટલે કે ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R તથા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપણે કહી શકીએ. એટલે ખૂબ પ્રમેય જો આપણે સાબિત કરીએ બે ત્રિકોણમાં તો એ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય, પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. હવે ખૂબ પ્રમેય કે શરત કહીએ. ખૂબ પ્રમેય બોલો કે શરત. તો જો કોઈ એક ત્રિકોણના બે ખૂણા અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય. એટલે આપણી જે સમરૂપતાની બધી જે શરતો હતી એ પૈકી ખાલી ખૂખું શરતનું પાલન થાય તો પણ બે ત્રિકોણો સમરૂપ થાય. બે જ ખૂણા, ધારો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો A અને ખૂણો D સરખો, ખૂણો A બરાબર ખૂણો D અને ખૂણો B અને ખૂણો E સમાન હોય, ખૂણો B બરાબર ખૂણો E તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF થાય. ફક્ત ખૂખું શરતનું પાલન થાય તો પણ આપણે બે ત્રિકોણોને આપણે સમરૂપ સાબિત કરી શકીએ. હવે પ્રમેય 6.4 જેને આપણે બા શરત કહીશું. બે ત્રિકોણોમાં એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુ ને સમપ્રમાણ હોય તથા અનુરૂપ ખૂણા સમાન હોય તો તે બંને ત્રિકોણ આપણે સમરૂપ કહી શકીએ. તો જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ ને સમપ્રમાણ હોય જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમપ્રમાણ હોય તથા અનુરૂપ ખૂણા સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ થાય.
ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ ડી ઈ એફ. એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુને સમપ્રમાણ, એબી ને સમપ્રમાણ ડીઈ, બીસી અને ઈએફ નો ગુણોત્તર અને એસી અને ડીએફ નો ગુણોત્તર સમાન હોય તથા અનુરૂપ ખૂણા સરખા હોય. ખૂણો એ અને ખૂણો ડી સરખા, ખૂણો બી અને ખૂણો ઈ સરખા અને ખૂણો સી અને એફ સરખા. તો એબી છેદમાં ડીઈ બરાબર બીસી છેદમાં ઈએફ, એસી છેદમાં ડીએફ એટલે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન તથા ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ તો હોય તો ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ ડી ઈ એફ થાય. તેને આપણે બા શરત કહીએ છીએ. બાજુ બાજુની બાજુ, એક ત્રિકોણની ત્રણ બાજુ અને બીજી ત્રિકોણની ત્રણ બાજુઓ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે તથા અનુરૂપ ખૂણા સરખા છે તો તે બંને ત્રિકોણ આપણે સમરૂપ કહી શકીએ. હવે બા શરત જેને પ્રમેય 6.5 બા પ્રમેય. તો પ્રમેય લખીએ આપણે કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણને એક ખૂણો અને બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય તથા તે ખૂણાઓ અંતર્ગત બને તે બે બાજુઓ નો ગુણોત્તર સમાન હોય અને સમાન હોય અથવા તો સમપ્રમાણમાં હોય. તો તે બંને ત્રિકોણ સમરૂપ છે કહી શકીએ. તો તે ત્રિકોણો સમરૂપ છે. કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય તથા તે ખૂણાઓ અંતર્ગત બને તેવી બાજુનો ગુણોત્તર સમાન હોય એટલે કે સમપ્રમાણમાં હોય તો તે ત્રિકોણો સમરૂપ છે એમ કહી શકીએ. આકૃતિ ઉપરથી સમજી લઈએ. એ બી સી અને ત્રિકોણ ડીઈ એફ. જો એક ખૂણો સરખો, આ ત્રિકોણનો ખૂણો ધારો કે ખૂણો બી લઈએ તો ખૂણો ઈ, આ બંને ખૂણા કેવા છે? સમાન. ફક્ત એક જ ખૂણો સમાન છે તથા આ ખૂણો અંતર્ગત બને તેવી બાજુઓ સમપ્રમાણ. તો આ ખૂણો અંતર્ગત બને એટલે કે આ બે બાજુઓની વચ્ચેનો ખૂણો જેને આપણે અંતર્ગત ખૂણો કહીએ. તો એ બી અને બીસી નો અંતર્ગત ખૂણો બી. તો એ જ રીતે આના અનુરૂપ બાજુ એ બી ને અનુરૂપ ડીઈ અને બીસી ને અનુરૂપ ઈએફ એટલે બાજુ ખૂણો ને બાજુ, બાજુ ખૂણો ને બાજુ એટલે આ બંને ખૂણા અંતર્ગત બને તેવી બાજુઓ થઈ. આ બંને એટલે ખૂણો બી અંતર્ગત ખૂણો કઈ બે બાજુની વચ્ચેનો એ બી અને બીસી એની વચ્ચેનો ખૂણો થયો. એ રીતે આમાં ડીઈ અને ઈએફ ની વચ્ચેનો ખૂણો ઈ એટલે કે બા શરત પ્રમાણે બંને ત્રિકોણ આપણે સમરૂપ કહી શકીએ. એટલે કે એ બી
अपॉन ડીઈ તથા બીસી છેદમાં ઈએફ અનુરૂપ બાજુ બે સમપ્રમાણમાં અને ખૂણો બી બરાબર ખૂણો ઈ તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ થાય બા ખૂ બા શરત બા ખૂ બા શરત પ્રમાણે. દાખલા નંબર 2 જો રકમ દરેક વિદ્યાર્થી ત્રિકોણ એબીસી આપેલો છે એબીસી અને બીજો ત્રિકોણ પીક્યુઆર માપ આપી દીધા છે. એબી નું માપ 2, પીક્યુ નું માપ 6, બીસી નું માપ 2.5, ક્યુઆર નું માપ 4, એસી નું માપ 3 અને પીઆર નું માપ આપ્યું છે 5. બાજુના ગુણોત્તર જોઈ લઈએ, કેમ કે બાજુના માપ આપે છે એટલે આપણે બાજુના ગુણોત્તર આપણે ચેક કરી લઈએ એટલે ખ્યાલ આવી જશે કે ગુણોત્તરો સમાન છે કે નહીં. સમાન ગુણોત્તર હોય તો ત્રિકોણો સમરૂપ આપણે કહી શકીએ. તો એબી અને ક્યુઆર, એબી અને ક્યુઆર, તો એબી છેદમાં ક્યુઆર એની ગુણોત્તર શોધી કાઢીએ તો 2 છેદમાં ક્યુઆર એટલે 4, છેદ ઉડી જાય તો 2 દુ 4, 1 દૂતિયાંશ. ચલો બીજો ગુણોત્તર જોઈએ. બીસી છેદમાં પીઆર, બીસી છેદમાં પીઆર, તો બીસી નું માપ છે 2.5 છેદમાં પીઆર આપે છે 5. દશા ચિહ્ન દૂર કરીએ તો 25 છેદમાં 10 અને છેદ 10 ક્યાં આવી ગયો નીચે. આ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 1 બિંદુ નીચે આવે એટલે કે 25 છેદમાં 10 અને આ 5 આપેલા હતા તો 25 5 દુ 10, 1 દૂતિયાંશ. ત્રીજો ગુણોત્તર લઈએ. એસી છેદમાં કઈ લઈશું કે જો એબી અને ક્યુઆર આવી ગયો, બીસી અને પીઆર આવી ગયો, એબી અને પીક્યુ આવી ગયો, એબી અને ક્યુઆર આવી ગયો, બીસી અને પીઆર આવી ગયો. હવે એક બાજુ બાકી રહી કઈ એસી અને પીક્યુ. તો એસી અને પીક્યુ નો ગુણોત્તર લઈ લઈએ. એસી છેદમાં પીક્યુ. ચાલો એસી નું માપ 3 અને પીક્યુ નું માપ 6 એટલે 3 દુ 6, 1 દૂતિયાંશ. હવે ત્રણેય ગુણોત્તર જોઈ લઈએ આપણે. તો આ ગુણોત્તર 1:2 આવ્યો, આ પણ 1:2, આ પણ 1:2 એટલે ત્રણેય ગુણોત્તર કેવા છે? સમાન. એટલે આપણે લખી શકીએ કે એબી છેદમાં ક્યુઆર બરાબર બીસી છેદમાં પીઆર બરાબર એસી છેદમાં પીક્યુ બરાબર 1 દૂતિયાંશ. ત્રણેય ગુણોત્તરની કિંમત 1:2 માટે આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી ક્યુઆરપી. જો એબીસી, એબી ને અનુરૂપ કઈ છે? ક્યુઆર, એટલે એબીસી ત્રિકોણ ક્યુઆરપી સમરૂપ છે. કારણ કે એબી ને અનુરૂપ બાજુ ક્યુઆર છે. જો આ એક લીટી દોરેલી છે આપણે એટલે એબી ને અનુરૂપ ક્યુઆર. ચલો બીસી ને અનુરૂપ કઈ આપણે બાજુ લીધી હતી? પીઆર. તો બીસી ને અનુરૂપ પીઆર. આ પહેલી બે જોઈ લેવાના આંકડા. એબી ને અનુરૂપ ક્યુઆર, પછી છેલ્લા બે બીસી ને અનુરૂપ આરપી અને એસી ને અનુરૂપ પીક્યુ. એસી ને અનુરૂપ પીક્યુ એટલે આપણને ખબર પડી જાય એ બંને ત્રિકોણો આપણે સમરૂપ કહી શકીએ. શરત કઈ લાગી? બાજુ 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 એટલે કે બા 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 શરત લખી શકીએ. દાખલો ત્રીજો. રકમ જો દરેક વિદ્યાર્થી ત્રીજા દાખલાની. ત્રિકોણ એલ એમ પી
એલ એમ પી અને બીજો ત્રિકોણ આપે છે ડી એફ. માપ જોઈ લઈએ બંનેના. એલએમ નું માપ 2.7, એમપી નું 2. 2.7 એમપી નું 2 અને એલપી નું 3. એ રીતે આ બાજુ ડીઈ એનું માપ 4, ઈએફ નું માપ 5 અને ડીએફ નું માપ 6. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર આપણે જોઈ લઈએ એટલે ખબર પડી જશે કે સમાન છે કે નહીં. તો એમપી છેદમાં ડીઈ, એમપીના છેદમાં ડીઈ, એમપી છેદમાં ડીઈ શોધી કાઢીએ તો 2.7 છેદમાં 4. એમપી અહીંયા 2 આપ્યો છે. એમપીના છેદમાં ડીએફ, આની છેદમાં, કારણ કે 2 અને 4 છેદ ઉડે એવી સંખ્યાઓ છે એટલે આપણે એમપી છેદમાં ડીઈ લીધું. તો 2 છેદમાં 4 એટલે 2 દુ 4, 1/2. બીજો ગુણોત્તર લઈએ એલપીના છેદમાં ડીએફ. તો એલપી છેદમાં ડીએફ આ સંખ્યાઓ જોઈ લેવાની એટલે ખબર પડી જાય. તો 3 છેદમાં 6, 3 દુ 6, 1/2. હવે એક ગુણોત્તર રહ્યો એલએમ છેદમાં ઈએફ, એલએમ છેદમાં ઈએફ. એલએમ નું 2.7 છેદમાં 5. દશાંશ ચિહ્ન કાઢી નાખો તો 27 છેદમાં 10, 5 એટલે 27 નીચે 10 × 50. આના છેદ ઉડતા નથી એટલે આનો ગુણોત્તર 27/50. હવે આનો ગુણોત્તર અને આ ગુણોત્તર અલગ પડે છે. આપણે લખી શકીએ કે એમપી છેદમાં ડીઈ બરાબર એલપી છેદમાં ડીએફ ઇઝ નોટ ઇક્વલ ટુ એલએમ છેદમાં ઈએફ. સમાન નથી. માટે આપણે લખી શકીએ કે આ બે ત્રિકોણ સમરૂપ નથી. ચોથા દાખલાની આકૃતિ જુઓ દરેક વિદ્યાર્થી. ત્રિકોણ એમ એન એલ, એમ એન એલ અને બીજો ત્રિકોણ આપે છે પી ક્યુ આર. પી ક્યુ આર. માપ જોઈ લઈએ. એમએન 2.5, ખૂણો એમ 70 અને એમએલ 5. એ રીતે આ બાજુ ખૂણો ક્યુ 70, પી ક્યુ 5 અને ક્યુ આર 10. તો જો અહીંયા આ ખૂણો 70, આ ખૂણો 70. હવે આ બંને બાજુઓ જે બાકી રહી બંને બાજુનો ગુણોત્તર સમાન છે કે નહીં એ જોઈ લઈએ આપણે. તો ખૂબ સરળ થઈ જાય. તો આપણે ગુણોત્તર ચેક કરી લઈએ. તો એમએન ના છેદમાં પીક્યુ, એમએન છેદમાં પીક્યુ આ ગુણોત્તર શોધી કાઢીએ તો 2.5 છેદમાં 5. દશાંશ ચિહ્ન દૂર કરો એટલે 25 દશાંશ ગુણ્યા 5, 25, 5 દુ 10, 1/2. હવે આ ગુણોત્તર લઈ લઈએ એમએલ છેદમાં ક્યુઆર. તો 5 છેદમાં 10, 5 દુ 10 એટલે કે 1/2. અને ખૂણો એમ અને ખૂણો ક્યુ કેવા છે? સમાન. ખૂણો એમ બરાબર ખૂણો ક્યુ. એ માપ આપેલું 70. એ માપ 70 આપ્યું છે. તો જો બાજુ ખૂણો અને બાજુ
બાજુ ખૂણો ને બાજુ બાખુબાસર પ્રમાણે બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ. એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ એમ એન એલ, ત્રિકોણ એમ એન એલ સમરૂપ. હવે કઈ બાજુઓ અનુરૂપ છે ખાસ જોવાનું. તો અહીંયા એમ એન ને અનુરૂપ કઈ છે? એમ એન ને અનુરૂપ પીક્યુ. તો અહીંયા પીક્યુ આવવું જોઈએ, અથવા તો ક્યુપી, ક્યુપી અને આર. તો આપણે લખી શકીએ કે બંને ત્રિકોણ સમરૂપ છે. કઈ શરત? બાજુ ખૂણો બાજુ, બા ખૂ બા શરત પ્રમાણે. એમ એન એલ ક્યુ પી આર. પાંચમો દાખલો. દરેક વિદ્યાર્થી પાંચમા દાખલાની રકમ જુઓ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ. એબીસી અને ત્રિકોણ ડીઈએફ. બાજુનું માપ જોઈ લઈએ. એબી નું માપ 2.5, બીસી નું માપ 3, ખૂણો એ 80 નો. એ રીતે ત્રિકોણ ડીઈએફ માં ડીએફ નું માપ 5, ખૂણો એફ 80 નો અને એફ આપેલું છે 6. બાજુ ખૂણો બાજુ. આમાં બાજુ વચ્ચેનો ખૂણો આપ્યો નથી સમાન, એટલે આપણે આ ત્રિકોણ સમરૂપ થશે નહીં. છતાં આપણે ગુણોત્તર જોઈ લઈએ. ગુણોત્તર જોઈએ એટલે એબી નો અને ડીએફ નો ગુણોત્તર. એબી છેદમાં ડીએફ, એબી છેદમાં ડીએફ બરાબર. એબી નું માપ 2.5 અને છેદમાં ડીએફ 5. 25 છેદમાં 10, 5 બાય 25, 5 દુ 10, 1/2. એબી છેદમાં ડીએફ. હવે બીસી છેદમાં ઈએફ, બીસી છેદમાં ઈએફ. તો 3 છેદમાં ઈએફ નું માપ 6, 3 દુ 6. અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો છે? સમાન. અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન આવે, પણ અંતર્ગત ખૂણા સમાન નથી. પરંતુ અહીં એબી અપોન બીએફ બરાબર બીસી છેદમાં ઈએફ બરાબર 1/2 છે. અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન છે, પરંતુ અંતર્ગત ખૂણા સમાન નથી. માટે આ ત્રિકોણો સમરૂપ નથી. છઠ્ઠો દાખલો. દરેક વિદ્યાર્થી રકમ જુઓ. ત્રિકોણ ડીઈએફ અને ત્રિકોણ પીક્યુઆર. પીક્યુઆર માપ જોઈ લઈએ. તો ખૂણો ડી 70, ઈ 80 એ આપણે શોધી કાઢીએ. ત્રિકોણ પીક્યુઆર માં ક્યુ 80, આ 30, આમાં ખૂણા પી નું માપ આપ્યું નથી. તો આપણે આ બે ત્રિકોણ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો 180 માંથી આ બંને ખૂણાઓના સરવાળાને બાદ કરીએ તો આ ખૂણા એફ નું માપ મળે. તો ખૂણો એફ બરાબર 180 માઇનસ આ બંને ખૂણાઓનો સરવાળો 70 પ્લસ 80. એટલે ખૂણો એફ બરાબર 180 માઇનસ 150. એટલે ખૂણો એફ બરાબર 30. એ રીતે આ ત્રિકોણમાં શોધી કાઢીએ. ખૂણો પી બરાબર
આ બંનેનો સરવાળો 180 માંથી બાદ કરો તો ત્રીજો ખૂણો મળી જશે આપણને. તો 180 માઇનસ 80 પ્લસ 30, તો ખૂણો P બરાબર 180 માઇનસ 110 બંનેનો સરવાળો, તો ખૂણો P બરાબર 70. હવે આ બે ત્રિકોણમાં જોઈ લો, D નું માપ 70, P નું માપ 70, ખૂણા E નું માપ 80, તો Q નું માપ 80, ખૂણો F 30, તો R પણ 30. એટલે ખૂ શરત પ્રમાણે બંને ત્રિકોણો કેવા થશે? સમરૂપ. તો આપણે લખી શકીએ ખૂણો D બરાબર ખૂણો P, ખૂણો E બરાબર ખૂણો Q, ખૂણો F બરાબર ખૂણો R. એટલે ખૂણો ને ખૂણો એટલે ખૂ શરત પ્રમાણે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ DEF સમરૂપ. D ને અનુરૂપ P છે, D ને અનુરૂપ P, પછી E ને અનુરૂપ Q, તો E ને અનુરૂપ Q. અહીંયા F ને અનુરૂપ કયો છે? R, તો F ને અનુરૂપ R. સમરૂપતા છે આપણે કહી શકીએ.